સમાચારની શરૂઆત પાટણથી, જ્યાં ચંદ્રુમાણામાં યુવાનો વચ્ચે બબાલ થઈ. વરઘોડો કાઢવા બાબતે બે પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાયું. કેટલાક શખ્સો તીક્ષ્ણ હથિયાર સાથે ધસી આવ્યા તો જૂની અદાવતમાં વરઘોડો રોકવાનો પ્રયાસ કર્યા હોવાનો આરોપ લાગ્યો છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નથી સર્જાઈ. પોલીસે 8 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પરંતુ આ સમગ્ર ઘટનાનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક યુવક કે જેના હાથમાં ધારદાર હથિયાર છે તેની સાથે તે અહીં આવ્યો છે અને વરઘોડો રોકવાનો પ્રયાસ કરી રહ્યો છે. અને મહિલાઓ દ્વારા તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. અહીં બે પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. ચંદ્રુમાણામાં વરઘોડો કાઢવા બાબતે આ બબાલ સર્જાઈ હતી. જો કે આ સમગ્ર મામલે હવે ગુનો નોંધાયો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ધીંગાણામાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી, પરંતુ થોડા સમય માટે જ્યારે આ ધીંગાણું સર્જાયું ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચંદ્રુમાણામાં વરઘોડો કાઢવા બાબતે અને જૂની અદાવતને લઈને આ બબાલ સર્જાઈ હતી. જૂની અદાવતના કારણે વરઘોડો રોકવાનો આ યુવાનો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો. ધારદાર હથિયાર સાથે જાહેરમાં આ યુવાનો દાદાગીરી કરતા નજરે પડી રહ્યા છે, જ્યારે મહિલાઓ દ્વારા તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેના હાથમાં ધારદાર હથિયાર પણ જોઈ શકાય છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અને 8 શખ્સો સામે ગુનો નોંધાયા હોવાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ રહી છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે. અશરફ, પાટણમાં જે આ ધીંગાણું સર્જાયું, શું કારણો? બિલકુલ પ્રીતિ, સમગ્ર ઘટના ચંદ્રુમાણા ગામ બની છે, જ્યાં અનુસૂચિત જાતિના યુવાનના લગ્નનો વરઘોડો ગામમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અન્ય જાતિના યુવકો અહીંયાથી વરઘોડો કેમ કાઢે છે તેવું કહીને ઝઘડો કરવાનો પ્રયાસ કરે છે, જેના હાથમાં તીક્ષ્ણ હથિયારો હોય છે. પરંતુ સમગ્ર મામલે ગામના સરપંચ સહિત આગેવાનો આવી જતા ઝઘડો થતા તો રોકવામાં આવે છે. અને સમગ્ર મામલે ત્યારબાદ પાટણ તાલુકા પોલીસ મથકે 8 ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાય છે. પરંતુ મહત્વની વાત છે કે સમગ્ર ઝઘડાનું કારણ ક્યાંક અગાઉ પણ કંઈક જમીન બાબતે વિવાદો ચાલી રહ્યા હતા તેનું એક કારણ સામે આવી રહ્યો છે. તેમજ ગામમાં ક્યાંક નાના બાળક અને બાળકીનું અવસાન થયું હતું, તેને જ લઈને ગામમાં એક બાજુ દુઃખનો અવસર હતો અને ત્યાં જ આ રીતનું ડીજે વગાડવાનું પણ કારણ સામે આવી રહ્યું છે. પરંતુ હજુ ચોક્કસ કારણ શું છે તે સામે નથી આવ્યું. સમગ્ર મામલે હાલ પોલીસે ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. જી, અને સાથે અશરફ, પોલીસે ગુનો તો નોંધ્યો છે, પરંતુ જે કાર્યવાહી કરવામાં આવશે તે કેવા પ્રકારની હશે અને તપાસ કઈ દિશામાં? બિલકુલ પ્રીતિ, હાલ તો જાતિ વિષયક અશબ્દો બોલવાના કારણે ક્યાંક એટ્રોસિટીની ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ સમગ્ર મામલે જે રીતે શિક્ષણ હથિયાર હાથમાં હોવાના કારણે એટલે ક્યાંક કલેક્ટરના જાહેરનામાનો પણ ભંગ કરે છે, જાહેરમાં હથિયાર લઈને. એટલે કે હાલ પ્રથમ માહિતી પ્રમાણે પોલીસે ફરિયાદ નોંધી છે, પરંતુ સમગ્ર ઘટનાનું કારણ શું હતું? ક્યાંક અનુસૂચિત જાતિના સમાજનો વરઘોડો નીકળ્યો તે જ મુખ્ય કારણ હતું કે અગાઉનો જે જમીન બાબતેનો ઝઘડો હતો તે કારણ હતું? કારણ કે સમગ્ર મામલે જે રીતે ઝઘડો થવાનો પ્રયાસ થયો, ઝઘડો થયો નથી વરઘોડામાં, ન તો કોઈને ઈજાઓ થઈ. હાલ તો જાતિ વિષયક શબ્દો બોલવા બાબતે, તીક્ષ્ણ હથિયાર બાબતે પોલીસે ફરિયાદ નોંધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી, આભાર માહિતી આપવા બદલ.